ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવશું આલુ ટીકી। તો આલુ ટીકી બનાવવા માટે અહીંયા આપણે બાફેલા બટેટા લઈ લીધા છે। એને આપણે પહેલાથી બાફી લીધા છે। બાફી અને આપણે અડધો કલાક ફ્રીજમાં મૂકી દીધા છે, એટલે આપણા બટેટા આ રીતે કડક થઈ જાય છે। તો આ બટાટા લીધા છે આપણે, અને ચોખાનો લોટ પણ આપણે લીધો છે અડધો વાટકો। થોડા આપણે પૌવા લીધા છે ને ધાણા જીરું પાવડર લીધું છે આપણે। આ આપણે હંસળ પાવડર અડધી ચમચી લીધી છે। એક લીંબુ લીધું છે। ગરમ મસાલો 1 ચમચી લીધી છે, અને નમક લીધું છે આપણે સ્વાદ અનુસાર। ચીલી ફ્લેક્સ લીધા છે આપણે 2 ચમચી, અને લીલા ધાણા લીધા છે। આદુ મરચીની પેસ્ટ બનાવી લીધી છે, અને ધાણા જીરું પાવડર લીધું છે, અને 1 ચમચી આપણે ચાટ મસાલો લઈ લીધો છે। તો પૌવાને આપણે 2 પાણીએ ધોઈ અને થોડી વાર પલાળવા દઈશું। તો પૌવા આપણે સરસ ધોઈ લીધા છે। હવે આપણે એને પલાળવા માટે થોડું પાણી એડ કરીશું। તો પૌવા બુડે એટલું આપણે પાણી એડ કરવાનું છે, અને એને સાઈડ આપણે કરી દઈશું। તો હવે આપણે આનો મસાલો બનાવી લેશું। તો આપણે અહીંયા મેસર કટર લીધું છે, એનાથી આપણે મેશ કરી લેશું। તો આ રીતે આપણે મેશ કરી લીધા છે। તો હવે આપણે મસાલા કરી લઈશું। તો અહીંયા આપણે લીલા ધાણા એડ કરી દઈશું, ગરમ મસાલો એડ કરી દઈશું, નમક લીધું છે એ એડ કરી દઈશું, ધાણા જીરું પાવડર લીધું છે, ચીલી ફ્લેક્સ, આદુ મરચીની પેસ્ટ, આમચૂર પાવડર, ચાટ મસાલો, અને લીંબુ પણ આપણે રસ કાઢીને ઉમેરી દઈશું। તો આ રીતે આપણે બધા મસાલા કરી લીધા છે। હવે આપણે આ ચોખાનો લોટ છે, આપણે જોશે એ પ્રમાણે આપણે આમાં એડ કરવાનો છે। એકારે બધો આપણે એડ કરવાનો નથી। તો આ રીતે આપણે મિક્સ કરતા જઈશું, અને ચોખાનો લોટ એડ કરતા જઈશું। આમાં તમે ઘઉંનો લોટ નાખો તો પણ ચાલે। તો પૌવા પણ આપણા સરસ પલળી ગયા છે। તો હવે આપણે પૌવા એડ કરી દઈશું। પૌવાને પણ આ રીતે આપણે મિક્સ કરી લઈશું। તો આ રીતે આપણે મસાલો બની જશે। તો આપણે હજી પણ આ થોડો ઢીલો લાગે છે, તો આપણે આગળ 2 ચમચી લોટ એડ કર્યો હતો ચોખાનો, તો હજી પણ આપણે 2 ચમચી લોટ એડ કરી દઈશું। તો થોડો કડક થઈ જાય લોટ આપણો, અને ટીકી બનાવવામાં સરસ સહેલાઈથી બને। તો આ રીતે હજી આપણે 2 ચમચી લોટ ઉમેરી દીધો છે, અને આ રીતે આપણે મિક્સ કરી લઈશું। તો આપણો મસાલો તૈયાર છે। તો હવે આપણે ટીકી બનાવી લઈશું। તો આ રીતે આપણે ટીકી બનાવી લેવાની છે। આ રીતનો ગોળ રાઉન્ડ આપી અને આપણે ટીકી તૈયાર કરી લઈશું આ રીતે। તો આ રીતે આપણે બધી ટીકી બનાવી લઈશું આ રીતે। તો અહીંયા આપણે ટીકી બનાવી અને આ રીતે આપણે રાખતા જઈશું। તો અહીંયા આપણે લોઢી લઈ લીધી છે। હવે એમાં આપણે ટીકીને તળી લઈશું। તો એમાં આપણે થોડું તેલ એડ કરી દઈશું। તો હવે એમાં આપણે ટીકી એડ કરી મેકી દઈશું। ટીકી મેકીને આ રીતે આપણે સારી ફરતા તેલ એડ કરી દઈશું।
અને ધીમા તાપે આપણે સડવા દેશું. તો આપણી ટીકી એક સાઈડ સરસ સડી ગઈ છે. તો હવે આપણે બીજી સાઈડ આ રીતે પલટાવી લઈશું. તો બીજી સાઈડ પણ એ રીતે આપણે સડવા દઈશું. તો બીજી સાઈડ પણ આપણે આ રીતે પલટાવી લઈશું. તો સરસ એ સાઈડ પણ આપણે સરસ સડી ગઈ છે. તો આ રીતે આપણે બધી ટીકીને બનાવી લઈશું. તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તો આ ડીશમાં આપણે કાઢી લીધી છે. હવે આપણે બીજી બધી ટીકીને પણ આ રીતે આપણે તળી લઈશું. તો આપણે બીજી ટ્રીક પણ હું તમને બતાવું છું કે આપણે સહેલાઈથી ટીકી વળી જાય એટલા માટે. તો આ રીતે આપણે લોટમાં આ રીતે ટીકીને બોળી આ રીતે લોટવાળી કરી લેશું. આ રીતે લોટવાળી કરી અને આ રીતે આપણે તળી લેશું. તો સહેલાઈથી આપણી ટીકી પલટાવવામાં પણ સહેલાઈથી પલટી જશે અને ક્રિસ્પી પણ સરસ બનશે. તો તમે જોઈ શકો છો. તો આ આપણે લોટવાળી ટીકી કરી છે. તો એ સહેલાઈથી આ રીતે પલટી જશે. અને આપણે લોટ વગરની તળશું તો એ થોડુંક સોટી જશે. લોઢીની અંદર થોડુંક સોટી જશે. તો આપણે આ લોટવાળી કરી અને બધી ટીકી તળી લેશું. તો આ રીતે આપણે બંને સાઈડ તળી લેશું. તો સરસ સહેલાઈથી પલટી જાય છે અને સરસ પણ તળાય છે. તો આ રીતે હવે આપણે એક ડીશમાં કાઢી લેશું. તો બધી ટીકી આપણી તળાઈ ગઈ છે આ રીતે. તો હવે આપણે એક ડીશમાં રાખી દઈશું. તો આ રીતે આપણે રાખી દઈશું અને સોસ સાથે આપણે સર્વ કરીશું. તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને જણાવજો કેવી લાગી આલુ ટીકીની રેસીપી.